હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? હું આજે મંચુરિયન બનાવવાની છું. તેમાં એક છીણેલી કોબી લીધી છે. તેમાં આપણે છીણેલી કોબીની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. આદુ લસણની પેસ્ટ ઉમેરશું. ત્યારબાદ તેમાં એક કચોરો મેંદાનો લોટ લીધો છે તે ઉમેરીશું. એક ચમચી લાલ મરચું પાવડર નાખીશ. પછી તેને મિક્સ કરી લઈશ. થોડુંક મિક્સ કર્યું છે. ત્યારબાદ તેમાં આપણે એક ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરશું. પછી કોર્નફ્લોર એડ થઈ ગયા પછી ત્યારબાદ તેને આ બધાને મિક્સ કરીશું. બધા મસાલા મિક્સ થઈ ગયા છે તો એમાં આપણે થોડુંક પાણી એડ કરીશું. મસાલો તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ તેમાં હાથમાં થોડુંક તેલ લગાવીને પછી તેના બોલ્સ વાળવાના છે. આવી રીતના. હવે આ મંચુરિયનના બોલ્સ બની ગયા છે તો હવે આપણે તેને તળી લઈએ. તેલ ગરમ થઈ ગયું છે તો હવે આ મંચુરિયન બોલને તળી લઈએ. મંચુરિયન બોલને હાઈ ફ્લેમ પર તળવાના છે. બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને બ્રાઉન કલર જેવો થાય ત્યાં સુધી તેને તળવાના છે. હવે આ મંચુરિયન બોલ્સ તળાઈ ગયા છે. હવે આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ. હવે આપણે 1 ચમચા જેટલું તેલ નાખશું. તેલ થઈ જાય પછી આપણે 1 વાટકામાં કોબી લીધી હતી એ એડ કરશું. ત્યારબાદ 1 લીલું મરચું એડ કરશું. ત્યારબાદ આપણે 4-5 કળી લસણના ટુકડા લીધા છે તે એડ કરશું. પછી આપણે તેને મિક્સ કરી લઈશું. હવે આપણે તેમાં શિમલા મિર્ચના ટુકડા એડ કરશું. અડધું શિમલું મિર્ચ લીધું છે એના ટુકડા એડ કરશું આપણે. પછી તેને પણ આપણે મિક્સ કરી લઈશું. પછી તેમાં આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. ત્યારબાદ આપણે અડધી ચમચી ચટણી એડ કરશું. ત્યારબાદ આપણે રેડ ચીલી સોસ નાખશું 1 ચમચી. ત્યારબાદ આપણે 1 ચમચી સોયા સોસ નાખશું. હવે આપણે તેને મિક્સ કરી લઈશું.
તેમાં આપણે ટોમેટો કેચઅપ થોડોક નાખશું, પછી તેને આપણે ફરીથી મિક્સ કરશું। હવે આપણે તેમાં થોડુંક પાણી એડ કરશું। ત્યારબાદ તેમાં આપણે કોર્નફ્લોરની ગ્રેવી બનાવી હતી એ આપણે એડ કરશું, એટલે આપણે ઘાટી ગ્રેવી થઈ જશે। પછી આપણે તેને બરોબર મિક્સ કરી લેવાનું। પછી આપણે જે મંચુરિયન બોલ્સ તળ્યા હતા એને આપણે એડ કરી દઈશું, પછી આપણે તેને હલાવી દઈશું। હવે આપણા ગ્રેવીવાળા મંચુરિયન રેડી થઈ જશે। આપણા ગ્રેવીવાળા મંચુરિયન રેડી થઈ ગયા છે। મેં એક ડીશમાં કાઢી લીધા છે। હવે આપણે તેમાં કોથમીર એડ કરશું। તમે જોઈ શકો છો ગ્રેવીવાળું મંચુરિયન રેડી થઈ ગયું છે। તમે આ રેસીપી ઘરેથી જરૂરથી ટ્રાય કરજો અને અમને જણાવજો કેવી લાગી છે, અને અમારી એક જ રેસીપીને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।